જો મિત્રો આજે આપણે બનાવ્યા છે મેથીના મુઠિયા। ઘરનું લસણ છે, કોથમરી છે અને મેથી બધું ઘરનું હવે થઈ ગયું છે। અને શાળામાં તો મુઠિયા ખાવાની બહુ મજા આવે। આજે આપણે બનાવ્યા છે મુઠિયા। હવે આમ સળીને ચાર થઈ ગયા પણ હજી વઘાર નાખવાનો બાકી છે, એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। કઈ રીતના બનાવીએ તમને બધું દેખાડશું, અને તમે કઈ રીતે બનાવો એ અમને કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો ઢોકળા વઘારવાના છે આપણે મુઠિયા। રાઈ નાખી દીધી છે, જીરું નાખી દીધું, અને હવે એમાં નાખવાનો છે મીઠો લીમડો। એમાં નાખ્યો મીઠો લીમડો, હા, ને એમાં નાખ્યા હવે મુઠિયા। હવે એમાં આવશે લાલ ચટણી। ચટણી એટલે કે મરચું લાલ। તમે કેવું તીખું મોળું ખાવ એ પ્રમાણે ન ખાય, અમે તો તીખું ખાઈએ એટલે લીલાય નાખીએ ને લાલે નાખીએ। હા, ને ઉપર આવશે હળદર, ને હવે આવશે ધાણા જીરું। 5 મિનિટ પાકવા દેવું, પછી ફેરવતા ફેરવતા પછી આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જાય। વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અમારી ગાડીઓની મોજ કંઈક આવી છે પ્રભુ। હા, થોડુંક જેલવું નમક। પકડીને હલાવવા પડે, ચમચો મારીએ ને તો મિત્રો એ થોડાક વિખાઈ જાય ને ભાંગી જાય એવું થાય, એટલે એને ઉલાળીને પછાડવા પડે આપણે, ત્યાં એ સીધા થાય। મિત્રો આપણા ઢોકળા બની વઘાર નાખીને થઈ ગયા છે ચાર। હવે બધા આપવા મળ્યા છે ભાણામાં, અને આગળ કરશે સર્વ। જુઓ તો અમારું આ ઢોકળાનું લુક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો, અને તમે કઈ રીતે બનાવો એ પણ કોમેન્ટ કરીને જણાવજો અમને, એટલે અમને ખબર પડે।